બધાને મારા જય લક્ષ્મીનારાયણ ને આપણે જેમ કે કચ્છમાં જનારી હમણાં રાતના બાય કાર નીકળનારી આપણે બધા સો ઊંઘ તો અમને ત્રણે ભાઈ નથી આવતી મમ્મી પપ્પા હોઈ ગયા ઓલરેડી ક્योंकि પપ્પાને કાર ડ્રાઈવ કરવી ને હમણાં મારો ભાઈ મેગી બનાવીને ખાયો મતલબ તમને લોકોને શું કહું યાર ને અમને બેન ખુશ્બુ આવી રૂમમાં તમને બહાર નીકળ્યા હું રેકોર્ડ ના કરી પાય ને આપણે કચ્છ કાં જઈ રહ્યા એ આપણા લક્ષ્મીનારાયણ મંદિર હે ગુજરાતમાં નખત્રાણામાં તેને 75 યર્સ કમ્પ્લીટ થયા તો આગળનું તો તમને પૂરું ડિટેલ બ્લોગમાં ખબર પડી જશે પ્રોગ્રામ શું થશે ને બધું ચીઝ ને ગાઈઝ હમણાં રાતના 1 વાગ્યા અમે ઘૂમતા નથી બિલકુલ નહીં કે 2 વાગે જો હું એક્સાઇટમેન્ટ કચ્છ જવાનું બિકોઝ આ મારું સેકન્ડ ટાઈમ હે જો હું મોટી થયો અને પછી જોઈ રહી હમણાં 1 સાલ પહેલાં ગઈ હતી શાદીમાં ને બહુ મજા આવશે તમે પૂરો એન્ડ તક બ્લોગ જોજો તો મોઢું લઈને આવશે કાલે કરશે तो गाइज हम लोग फ्लावर ले ली क्योंकि हर काम देखा तो फ्लावर यार वहाँ गाइज जो फ्लावर जो मैं दिखा दी दूँ गाइज जो कने फ्लावर તો આપણે આ ફ્લાવર લઈ લીધું ક્योंकि હખર કામ કરવા જઈએ તો મને એમ લાગે કે અમને બધાને લાગે સ્પેશિયલ મને એની રીતે ને કે બુકે તે આ ફ્લાવરથી સ્ટાર્ટ કરી તો સ્પેશિયલ હોય તો ગાઈઝ તો હવે તમે અમારી પૂરી જર્ની જોજો હવે ઉઠાડશો મમ્મી પપ્પા લોકોને ને પછી રેડી થશું ને આપણે લોકો નીકળશું ગાઈઝ હમણાં લેક કને હું રીતિ મેગી લઈ આવ્યા ક્योंकि અમને ખુશ્બુ હોય તમે લોકો તમને કીધું હતું ને હવે અમે મેગી બનાવશું તો ગાઈઝ અમે બધા રેડી થઈ ગઈ કચ્છ જવા આટું બોલો મમ્મિયા માત કી જય ગાઈઝ ફાઇનલી અમારી હવાર થઈ ગઈ સ્પેશિયલી મારી ને આપણે લોકો હમણાં અહીં પેટ્રોલ પંપમાં ને અહીંયા से बस नागपुर खाली 20 किलोमीटर જ બાકી है ट्रीटमेंट गाइस मम्मी નથી ખબર કે પપ્પા ફ્લાવર રાખી ગયા અને કાતરા કંઈક ભાવે તો આપે કચ્છ જઈ રહ્યા ને તો અહીંયા વચ્ચે વચ્ચે ને આવા પ્લાન્ટ દેખાણા પપ્પાને તો પપ્પા રૂક્યા હે ને કાતરા તોડે મમ્મી આટો મમ્મી તમને કેવું લાગે રૂ બઢિયા એકદમ બઢિયા કાતરા આવી ગયા પપ્પા લઈ આયા હવે મમ્મી ખાવ હવે મમ્મી ઉઠ્યા ને ગાઈસ તો એને મમ્મીને ખબર નહોતું પછી હું બી હુઈ ગઈ હતી તો હું ઉઠી તો મેં કીધું તમને ફ્લાવર કેવું લાગ્યું ક્યુ ફ્લાવર પછી મમ્મીને ખબર પડી તો મમ્મી ખુશ થયા ને એ રાખ્યો ફ્લાવર હવે ખાઈ રહા હું કાતરા ખવરો ને હવે મારો ભાઈ હલાવ્યો કાર અહીંયા મારા ને રીતિની હાર્ટ બીટ એકદમ તેજ થઈ ગઈ હે એને લખું કોઈ ટીજીએસ કરીને ધ ગ્રેન્ડ સ્વાસ્તિક કરીને એક રેસ્ટોરન્ટ ત્યાં અમે આવી ગયા ને હે ઝુલા ઉલા હખર બહુ રમવા કરવાનું ગાઈસ ફિલહાલ તો અમે લોકો હમણાં હાઈવેમાં હઈ બસ ઊંઝા પહોંચી જ જશું થોડીક વારમાં ને આપણે અહીંયા થોડું શું નાસ્તો વાસ્તો કરવા રૂક્યા અહીંયા આપણે લોકો અહીંયા મસ્ત બેવા કરવાનું છે થોડુંક મમ્મીને ખાટલો જડ્યો નહીં મમ્મી ઉઈ ગયા કેવી લાગી ચાય કચ્છી ચાય લેખું તને ના ભાવી કાના ભાવી ઇલાયચી અદરક से प्रॉब्लम મને ઓનલી દૂધ ચાય પત્તી શક્કર દૂધ ઓનલી ચાય પત્તી શક્કર આપણી હવાર થઈ ગઈ ને તમે સોચો તમે ઉઠો ને તમને આગળ સીધું ઉમિયામાનું મંદિર દેખાય બધા તે બેસ્ટ મોર્નિંગ હોય લાઈફની જય જય આપણે અહીંયા દર્શન भी થઈ ગયા પૂરા આખર से થઈ ગયા આ રહી ને